થરાદ તાલુકાના અરંટવા ગામે સામાજિક પ્રસંગમાં રાજકીય મંચો એક પર મંચ આવ્યા હતા। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના નેતા આ મંચ પર જોવા મળ્યા। વિધાનસભાની પેટાચૂંટણી બાદ સામાજિક કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસના નેતાઓ પણ ભેગા થયા હતા। જોકે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલની કાર્યવાહી મામલે સરકાર સામે આક્ષેપ કર્યા હતા। ત્યારે માવજી પટેલે પેટાચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાવ વિધાનસભાની પેટાચૂંટણી બાદ રાજકીય પક્ષો એક મંચ પર જોવા મળ્યા હતા। થરાદ તાલુકાના ગામે સામાજિક પ્રસંગમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, હરિભાઈ ચૌધરી અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા। જોકે સામાજિક પ્રસંગે આ નેતાઓએ એક મંચ પર આવી અને સામાજિક દાયિત્વ જાળવ્યું હતું। ત્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલના વિવાદ મામલે કહ્યું હતું કે સરકાર હજુ સુધી તપાસ નથી કરી શકી, તપાસના મૂળ સુધી નથી પહોંચી શકી અને સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા। જોકે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં લઈને અમિત ચાવડાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોણ કોના માટે ઊભું હતું એ ખબર નથી, પરંતુ પ્રજાએ કોંગ્રેસને મત આપ્યો છે અને વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાની છે। આજે બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન યુવાન સાથીભાઈ માંગીલાલ પટેલ દ્વારા જે આખું પરિવારે સામાજિક મેળાવડો કર્યો અને સાથે સાથે સમગ્ર સમાજે સર્વ સમાજને ભેગા મળી અને શિક્ષણની જ્યોત વધારે પ્રસરે, કન્યા કેળવણીને ઉત્તેજન મળે એટલા માટે ખૂબ ઉમદા પ્રયાસો કર્યા છે, ખૂબ મોટું દાન કર્યું છે। ત્યારે જે રીતે સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનોને તમામ સમાજના લોકો સાથે મળી અને માંગીલાલજીના પ્રસંગમાં ઉપસ્થિત રહી અને શિક્ષણ માટેની ચિંતા કરી, કન્યા કેળવણીની ચિંતા કરી, હું માનું છું કે અન્ય સમાજોને પ્રેરણારૂપ આ કાર્યક્રમ છે ને એક યુવાન ઉંમરે જ્યારે શિક્ષણ માટે 1 કરોડ કરતાં વધારે માતબાર રકમનું દાન કરી અને બધા જ સમાજને પ્રેરણા આપી છે કે હવેનો જમાનો શિક્ષણનો છે, જ્ઞાનનો, કેળવણીનો છે અને વ્યસન છોડો અને શિક્ષણ તરફ આગળ વધવાનો સૌએ સંકલ્પ લીધો છે। નહીં, સ્વાભાવિક છે કે સામાજિક પ્રસંગમાં કોઈ પાર્ટી પક્ષ હોતો નથી અને જ્યારે અમારા 6 ગામ અને બાકીનો જેને સોતાળો કે એમનું એટલે બધાનું સામૂહિક બધાનું આમંત્રણ હતું। એ અમારા સમાજમાં પરંપરા છે કે ઉજવણો કરવામાં આવે 6 ટાઈમ, 3 ટાઈમ, 2 ટાઈમ અને મોગીલાલભાઈએ 6 ટાઈમ ઉજવણું કરી અને આખા સમાજને સોતાળાને ભેળો પણ કર્યો અને સ્વાભાવિક છે એમના રાજકીય સંબંધોના કારણે, પાર્ટીના સંબંધોના કારણે, જાહેર જીવનમાં બેઠેલા મારા સંબંધોના કારણે બધાને પોતાના ઘરે અવસર હોય ત્યારે આમંત્રણ આપતા હોય છે અને એ પરંપરા મુજબ આમંત્રણ આપ્યું છે। મતદાન પૂરું થયું, હવે પરિણામ ખૂબ સારું જ આવશે। તમારો સહકાર ખૂબ મળ્યો છે, મીડિયાવાળાને ખૂબ જેટલો આભાર માનો એટલો ઓછું છે। પ્રજાનો તો કોઈ વાત જ છોડો, પ્રજા તો અડીખમ રહી છે। 100% વિશ્વાસ છે સાહેબ, 100% વિશ્વાસ છે। આ અમારી સમાજનો 6 ટંક જે ઉજવણો કહેવાય, જીવન પર્વ કહેવાય। મારી માતૃશ્રી જે બેઠા છે એ 4 ધામની જાત્રા કરી અને એમનો બેઠા આપણે આખી સમાજને જોધપૂર્તિ કરીને અમદાવાદ સુધી બધાને બોલાવીએ અને સ્નેહ મિલન જેવું કાર્યક્રમ હોય એ અમારે ઉજવણું કહે છે ને એ ઉજવણો કાર્યક્રમ હતો અને એ પ્રસંગે આજે સામાજિક લોકોને, બીજા મારા મિત્રવર્તુને, અહીંયા આ વિસ્તારના તમામ જાતિના લોકોને અને તમામ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને બધા આગેવાનોને આ કાર્યક્રમમાં બોલાવ્યા હતા। ભાજપ, કોંગ્રેસ, અપક્ષ બધા આજે મંચ ઉપર હતા। આ સામાજિક કાર્યક્રમ હતો અને સમાજના કાર્યક્રમમાં જ્યારે આવવાનું હોય ત્યારે જાતિના પગરખાં દરવાજાની બહાર ઉતારીને બધા આવતા હોય છે અને એ રીતે આપણા અતિથિ દેવો ભાવ એ આતિથ્ય સાથે મેં એમને બોલાવ્યા હતા અને એ લોકો પણ આતિથ્ય દેવો ભાવની લાગણી અનુભવી અને આજે મારા કાર્યક્રમમાં હાજરી આપી નતમસ્તક થઈ એમને વંદન કરું છું।